સમાચારમાં આગળ વાત સુરતની સુરત જિલ્લાના કડોદરામાંથી કિરાણા સ્ટોરમાંથી અફીણ ઝડપાયું છે। એસઓજીએ 5 કિલોથી વધુના મુદ્દામાલ સાથે મૂળ રાજસ્થાનના 24 વર્ષીય વિદ્યાર્થીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। હળપતિવાસમાં રહીને પિન્ટુ લુહાર નામનો વિદ્યાર્થી તો મહત્વપૂર્ણ સમાચાર મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરવામાં આવી છે। છેલ્લા 7 મહિનાથી કરી રહ્યા હતા કામ। तो सूरत में 51 करोड़ ड्रग्स केसનું મુંબઈ કનેક્શન સામે આવ્યું છે। મુંબઈના ભિવંડીથી 800 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે। 7 કિલો લિક્વિડ એમડી સાથે 2 આરોપી ઝડપાયા છે। એટીએસે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરી છે। છેલ્લા 7 મહિનાથી કરી રહ્યા હતા કામ। બંને આરોપીઓ મુંબઈના રહેવાસી હોવાનું સામે આવ્યું તો દુબઈના એક શખ્સ સાથે મળીને ડ્રગ્સ બનાવતા હતા તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો ડ્રગ્સને લઈને મોટી કહી શકાય કાર્યવાહી કરવામાં આવી છે। અને સરકારી પંચો સાથે અમે એ જગ્યા ઉપર રેડ કરી અને રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ। સાથે સાથે એ લોકોએ ભિવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો જે જગ્યા ઉપર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે। એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા। જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ 10 કેજી સેમી લિક્વિડ ફોર્મનો સેમી સોલિડ ફોર્મનો અને લગભગ 782 કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ। તો ભરૂચના દહેજમાંથી એમડી ડ્રગ્સ મળવાનો કેસ સામે આવ્યો। એટીએસે 2 આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે। પંકજ અને નિખિલ કપૂરિયાની ધરપકડ કરવામાં આવી છે। એલાયન્સ ફાર્મા કંપનીમાં ઝડપાયું હતું ડ્રગ્સ। કરોડોનું એમડી ડ્રગ્સનું રો મટીરિયલ ઝડપાયું હતું। એ 1410 લીટર જે જથ્થો છે એનાથી લગભગ 400 કેજી પ્લસ ટ્રામાડોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 31 કરોડ હોય છે। જ્યારે એમાં ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી કે ભાઈ આ પંકજ રાજપૂત કોના માટે આ બનાવતો હતો તો એ દરમિયાન જાણવા મળ્યો કે એક મારુતિ બાયોજેનિક કંપની છે એ બેસિકલી મોટાભાગે ટ્રેડિંગનું કામ કરે છે। એમાં એક નિખિલ કપૂરિયા નામથી એક આરોપી છે। એ માણસે આજે પંકજ રાજપૂત છે આને કન્વિન્સ કર્યા હતા કે ભાઈ આપણે આ પ્રોડક્શન ટ્રામાડોલ પાવડરનો કરવો છે। એ પછી આગળની જ્યારે એનાથી અમે હાલ સુધી અમે નિખિલ કપૂરિયાની પણ ધરપકડ કરી ચૂક્યા છીએ। તો બીજી તરફ સુરત જિલ્લાના કડોદરામાંથી કિરાણા સ્ટોરમાંથી અફીણ ઝડપાયું છે। એસઓજીએ 5 કિલોથી વધુના મુદ્દામાલ સાથે મૂળ રાજસ્થાનના 24 વર્ષીય વિદ્યાર્થીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। હળપતિવાસમાં રહીને પિન્ટુ લુહાર નામનો વિદ્યાર્થી ભવાની કિરાણા સ્ટોરમાં અફીણ વેચતો હતો। પિન્ટુ લુહાર ધોરણ 12ની પરીક્ષા આપીને અન્ય પરીક્ષાની તૈયારી કરતો હતો। જો કે આર્થિક લાયની હોડમાં શખ્સ અફીણનો રસ વેચવાના રવાડે ચડ્યો। સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે કુલ 5.83 કિલો અફીણના રસનો જથ્થો ઝડપી પાડ્યો છે। સાથોસાથ પોલીસે કુલ મળીને 26 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને પિન્ટુ લુહારની અટકાયત કરી લીધી છે। પકડાયેલ શખ્સને અફીણનો રસ પૂરો પાડનાર બુધારામ બિશ્નોઈને એસઓજીએ વોન્ટેડ જાહેર કરીને તપાસ હાથ ધરી છે। રેડમાં અફીણનો જથ્થો 5 કિલોગ્રામ જેની કિંમત આશરે ₹25,41,000ની અને મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹75,000 એમ કુલ મુદ્દામાલ 26,16,500નો મુદ્દામાલ મળી આવે। સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના શિનોરમાં મેડિકલ વેસ્ટ કોઈ રસ્તા પર ફેંકી ગયું। મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા નગરજનોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે। જે રસ્તા પર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યું છે ત્યાં એક મંદિર અને કોઓપરેટિવ બેંક આવેલી છે। સ્થાનિકોએ મેડિકલ વેસ્ટની ફરિયાદ કરતા જ આરોગ્ય વિભાગ દોડતું થયું છે। વપરાયેલા ઇન્જેક્શનો સિરિંજ જાહેર માર્ગ પર ફેંકાતા લોકોએ જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટ નાખનાર શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। તો સાબરમતીમાં પ્રદૂષણ મામલે કોર્ટ મિત્રની રજૂઆત। એમસીના ટેન્કર પ્રદૂષિત પાણી છોડતા હોવાની રજૂઆત। ગઈકાલની ઘટનાની આજે જ રજૂઆત કરી। કોર્ટ મિત્રએ કોર્ટમાં રજૂ કર્યો વિડીયો। સુએઝ લાઇનમાં છોડાય છે પ્રદૂષિત પાણી। સમગ્ર મામલે હાઈકોર્ટ વિશેષ બેન્ચનું કરી શકે છે ગઠન। અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે કોર્ટ મિત્રએ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે। મેગા પાઇપલાઇનમાં એએમસીના જ ટેન્કર સુએઝનું ગંદુ પાણી છોડતા હોવાની હકીકત સામે આવી। ગઈકાલે સાંજની ઘટના હોવાથી આજે જ રજૂઆત જરૂરી હોવાની કોર્ટ મિત્રની રજૂઆત। કોર્ટ મિત્રએ આ અંગેનો વિડીયો પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો છે।
એએમસીની સુએજ લાઇનમાં ઇન્ડસ્ટ્રીનું પ્રદૂષિત રાસાયણિક પાણી છોડાતું હોવાની વિગતો રજૂ કરાઈ છે. હાઈકોર્ટે કોર્ટમિત્રને આ તમામ બાબતોનો ઉલ્લેખ કરતો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા. આ મામલે શુક્રવારે વિશેષ બેન્ચનું ગઠન કરીને સુનાવણી કરવા ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે. તો જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણનો મુદ્દો ગંભીર હોવાનું હાઈકોર્ટ આ પહેલા કરી ચૂકી છે અવલોકન. તો મહત્વનું છે કે સાબરમતીના પ્રદૂષણ મુદ્દે કોર્ટ મિત્રની રજૂઆત જે પ્રકારથી તમામ માહિતી સામે આવી, એએમસીના જ ટેન્કર સુએઝનું ગંદુ પાણી છોડે છે તે હકીકત સામે આવી. કોર્ટ મિત્રે હાઈકોર્ટ સમક્ષ વિડીયો રજૂ કર્યો છે. સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી સ્ટાફે કાયદો હાથમાં લીધો. હોસ્પિટલમાં સૂતા કેટલાક લોકોની અડધી રાત્રે પૂછપરછ કરીને ઢોર માર માર્યો. દારૂ પીધા હોવાની આશંકાને પગલે સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ કરતા તેમણે કહ્યું કે અમારા સંબંધી અહીં છે. સિક્યોરિટી સ્ટાફે વોર્ડમાં લઈ જતા કોઈ દર્દી મળ્યા નહીં. સિક્યોરિટીના જવાનોએ વોર્ડમાં જ ઉપરા છાપરી દંડા વરસાવવાનું શરૂ કરી દીધું. તેની કોઈ પણ વાત સાંભળ્યા વગર દંડાવાળી કરતા દર્દીઓ પણ અડધી રાત્રે અચંબિત થયા હતા. અહીં સવાલ અનેક છે કે સિક્યોરિટી સ્ટાફને મારવાનો પરવાનો કોણે આપ્યો? જે તે વ્યક્તિને શાંતિથી હોસ્પિટલની બહાર પણ કાઢી શક્યા હોત. સવાલ એ પણ થાય છે કે વ્યક્તિઓ હોસ્પિટલમાં પ્રવેશ્યા ત્યારે કેમ તેમનું ચેકિંગ ન કરાયું? બાદમાં મારવાનો મતલબ શું? શું સિવિલના કોઈ ઉચ્ચ અધિકારી આ પ્રકારની સૂચના આપી હતી કે મનસ્વી રીતે સિક્યોરિટી સ્ટાફ કાયદો હાથમાં લઈ લોકોને આ રીતે હેરાન પરેશાન કરે છે? તો ખૂબ જ બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો. પરંતુ સવાલ એ છે કે શું સિક્યોરિટીના જે કર્મીઓ હતા તેમને મારવાનો અધિકાર છે? કોઈને તેઓ માર કઈ રીતે મારી શકે? જે દર્દીઓ હતા તેમના સગાઓને મારવામાં આવ્યો, પરંતુ કાયદો હાથમાં લેવાનો હક તેમને કોણે આપ્યો? હોસ્પિટલમાં સૂતા વ્યક્તિને કેમ માર્યો છે? કેમ દંડાવાળી કરી છે? કેમ આ પ્રકારની દાદાગીરી કરવામાં આવી છે? તેને લઈને અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. સમાચારમાં આગળ વાત સુરતની. સુરત જિલ્લાના કડોદરામાંથી કિરાણા સ્ટોરમાંથી અફીણ ઝડપાયું છે. એસઓજીએ 5 કિલોથી વધુના મુદ્દામાલ સાથે મૂળ રાજસ્થાનના 24 વર્ષીય વિદ્યાર્થીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. હળપતિવાસમાં રહીને પિન્ટુ લુહાર નામનો વિદ્યાર્થી. તો મહત્વપૂર્ણ સમાચાર, મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 7 મહિનાથી કરી રહ્યા હતા કામ. તો સુરતમાં 51 કરોડ ડ્રગ્સ કેસનું મુંબઈ કનેક્શન સામે આવ્યું છે. મુંબઈના ભિવંડીથી 800 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું છે. 7 કિલો લિક્વિડ એમડી સાથે 2 આરોપી ઝડપાયા છે. એટીએસે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરી છે. છેલ્લા 7 મહિનાથી કરી રહ્યા હતા કામ. બંને આરોપીઓ મુંબઈના રહેવાસી હોવાનું સામે આવ્યું. તો દુબઈના એક શખ્સ સાથે મળીને ડ્રગ્સ બનાવતા હતા તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તો ડ્રગ્સને લઈને મોટી કહી શકાય કાર્યવાહી કરવામાં આવી છે. અને સરકારી પંચો સાથે અમે એ જગ્યા ઉપર રેડ કરી અને રેડ જ્યારે કરી તો એ લોકોએ બંને જે આરોપીઓ છે એ બંને આરોપીઓ ત્યાં જગ્યાથી મળી આવેલ. સાથે સાથે એ લોકોએ ભિવંડીમાં એક નાનકડો ફ્લેટ રાખેલ હતો જે જગ્યા ઉપર લોકોની અવરજવર થોડી ઓછી હોય છે. એ ફ્લેટમાં આ લોકોએ મેન્યુફેક્ચરિંગ એમડીનો કરી રહ્યા હતા. જગ્યાની જ્યારે સર્ચ કરવામાં આવેલ તો ત્યાંથી લગભગ 10 કેજી સેમી લિક્વિડ ફોર્મનો, સેમી સોલિડ ફોર્મનો અને લગભગ 782 કેજી લિક્વિડ એમડી ત્યાંથી મળી આવેલ. તો ભરૂચના દહેજમાંથી એમડી ડ્રગ્સ મળવાનો કેસ સામે આવ્યો. એટીએસે 2 આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે. પંકજ અને નિખિલ કપૂરિયાની ધરપકડ કરવામાં આવી છે. એલાયન્સ ફાર્મા કંપનીમાં ઝડપાયું હતું ડ્રગ્સ. કરોડોનું એમડી ડ્રગ્સનું રો મટીરિયલ ઝડપાયું હતું. એ 1410 લીટર જે જથ્થો છે એનાથી લગભગ 400 કેજી પ્લસ ટ્રમાડોલ પાવડર પ્યોર ફોર્મમાં બની જાય છે અને એની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત અંદાજિત 31 કરોડ હોય છે. જ્યારે એમાં ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી કે ભાઈ આ પંકજ રાજપૂત કોના માટે આ બનાવતો હતો, તો એ દરમિયાન જાણવા મળ્યો કે એક મારુતિ બાયોજેનિક કંપની છે, એ બેસિકલી મોટાભાગે ટ્રેડિંગનું કામ કરે છે. એમાં એક નિખિલ કપૂરિયા નામથી એક આરોપી છે. એ માણસે આજે પંકજ રાજપૂત છે આને કન્વિન્સ કર્યા હતા કે ભાઈ આપણે આ પ્રોડક્શન ટ્રમાડોલ પાવડરનો કરવો છે.
એ પછી આગળની જ્યારે એનાથી અમે હાલ સુધી અમે નિખિલ કપૂરિયાની પણ ધરપકડ કરી ચૂક્યા છીએ. તો બીજી તરફ સુરત જિલ્લાના કડોદરામાંથી કિરાણા સ્ટોરમાંથી અફીણ ઝડપાયું છે. એસઓજીએ 5 કિલોથી વધુના મુદ્દામાલ સાથે મૂળ રાજસ્થાનના 24 વર્ષીય વિદ્યાર્થીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. હળપતિવાસમાં રહીને પિન્ટુ લુહાર નામનો વિદ્યાર્થી ભવાની કિરાણા સ્ટોરમાં અફીણ વેચતો હતો. પિન્ટુ લુહાર ધોરણ 12ની પરીક્ષા આપીને અન્ય પરીક્ષાની તૈયારી કરતો હતો. જો કે આર્થિક લાયની હોડમાં શખ્સ અફીણનો રસ વેચવાના રવાડે ચડ્યો. સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે કુલ 5.83 કિલો અફીણના રસનો જથ્થો ઝડપી પાડ્યો છે. સાથોસાથ પોલીસે કુલ મળીને 26 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરીને પિન્ટુ લુહારની અટકાયત કરી લીધી છે. પકડાયેલ શખ્સને અફીણનો રસ પૂરો પાડનાર બુધારામ બિશ્નોઈને એસઓજીએ વોન્ટેડ જાહેર કરીને તપાસ હાથ ધરી છે. રેડમાં અફીણનો જથ્થો 5 કિલોગ્રામ જેની કિંમત આશરે ₹25,41,000ની અને મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹75,000 એમ કુલ મુદ્દામાલ 26,16,500નો મુદ્દામાલ મળી આવે. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના શિનોરમાં મેડિકલ વેસ્ટ કોઈ રસ્તા પર ફેંકી ગયું. મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા નગરજનોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. જે રસ્તા પર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે ત્યાં એક મંદિર અને કોઓપરેટિવ બેંક આવેલી છે. સ્થાનિકોએ મેડિકલ વેસ્ટની ફરિયાદ કરતા જ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. વપરાયેલા ઇન્જેક્શનો સિરિંજ જાહેર માર્ગ પર ફેંકાતા લોકોએ જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટ નાખનાર શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તો સાબરમતીમાં પ્રદૂષણ મામલે કોર્ટ મિત્રની રજૂઆત. એએમસીના ટેન્કર પ્રદૂષિત પાણી છોડતા હોવાની રજૂઆત. ગઈકાલની ઘટનાની આજે જ રજૂઆત કરી. કોર્ટ મિત્રએ કોર્ટમાં રજૂ કર્યો વિડીયો. સુએઝ લાઇનમાં છોડાય છે પ્રદૂષિત પાણી. સમગ્ર મામલે હાઈકોર્ટ વિશેષ બેન્ચનું કરી શકે છે ગઠન. અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે કોર્ટ મિત્રએ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે. મેગા પાઇપલાઇનમાં એએમસીના જ ટેન્કર સુએઝનું ગંદુ પાણી છોડતા હોવાની હકીકત સામે આવી. ગઈકાલે સાંજની ઘટના હોવાથી આજે જ રજૂઆત જરૂરી હોવાની કોર્ટ મિત્રની રજૂઆત. કોર્ટ મિત્રએ આ અંગેનો વિડીયો પણ હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો છે. એએમસીની સુએજ લાઇનમાં ઇન્ડસ્ટ્રીનું પ્રદૂષિત રાસાયણિક પાણી છોડાતું હોવાની વિગતો રજૂ કરાઈ છે. હાઈકોર્ટે કોર્ટ મિત્રને આ તમામ બાબતોનો ઉલ્લેખ કરતો રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા. આ મામલે શુક્રવારે વિશેષ બેન્ચનું ગઠન કરીને સુનાવણી કરવા ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે. તો જળ પ્રદૂષણ અને ભૂમિ પ્રદૂષણનો મુદ્દો ગંભીર હોવાનું હાઈકોર્ટ આ પહેલા કરી ચૂકી છે અવલોકન. તો મહત્વનું છે કે સાબરમતીના પ્રદૂષણ મુદ્દે કોર્ટ મિત્રની રજૂઆત. જે પ્રકારથી તમામ માહિતી સામે આવી. એએમસીના જ ટેન્કર સુએઝનું ગંદુ પાણી છોડે છે તે હકીકત સામે આવી. કોર્ટ મિત્રએ હાઈકોર્ટ સમક્ષ વિડીયો રજૂ કર્યો છે.